વિધાનસભા અધ્યક્ષની કડક શબ્દોમાં ટકોર. અલ્પેશ ઠાકોરને આપ્યો અધ્યક્ષે ઠપકો. મોબાઈલનો ઉપયોગ ન કરવા માટે ટકોર કરી. ગૃહમાં મોબાઈલ ઉપયોગ ન કરવા માટે એમએલએને ટકોર કરવામાં આવી છે. નડિયાદમાં જલાશય લક્ઝુરિયસ રિસોર્ટ ઊભો કરનાર માલિક સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે. જલાશય રિસોર્ટ વેચી આપનારા મિત્રએ કમિશનના નાણાં માંગતા જાતિવાચક શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી, જેને લઈને એજન્ટે રિસોર્ટ માલિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. આપણી જે ઘટના કરી, જે પ્રોપર્ટીની ડીલ કરી, એની અંદર તમે ફોન નથી ઉઠાવતા અને મને કોઈ સરખો જવાબ આપો છો તો શું કરવાનું છે? એટલે ભાઈએ એકદમ ઉશ્કેરી જઈને મને એમ કીધું કે ભાઈ કોઈ પ્રોપર્ટી કોઈ કશું નહીં, ત્યાં જે ડીલ કરાવી તો ઓલરેડી મારો ભાઈબંધ પહેલેથી હતો જ, એટલે આમાં કંઈ કોઈ બ્રોકરેજ કે કશું કંઈ મળશે નહીં. બાકી બીજી રહી વાત, વેપન રાખું છું, ગમે ત્યારે યુઝ કરીશ અને મને જ્ઞાતિ વિરુદ્ધ હળધૂત કરી અને બહુ જ ખરાબ ભાષાની અંદર મારું ઇન્સલ્ટ ફીલ કરાયેલું છે. જૂના કોઈ પોતાના નાણાકીય વ્યવહાર બાબતે બોલાચાલી થતા બાદમાં જાતિ વિષયક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો આરોપી દ્વારા ફરિયાદી ઉપર અને જાનથી મારી નાખવાની ધમકી આપી.